નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ બાળકો આવી ગયા છે તમામ બાળકોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મોડલ પેપર જોઈએ, બરોબર? આ મોડલ પેપરમાં આપણે જે તમને દાખલા કન્ફ્યુઝિંગ વાળા છે કે જે કેલેન્ડરના દાખલા છે, બરોબર, પછી ઉંમર આધારિત દાખલા છે, આવા દાખલા ઉપર આપણે વિશેષ ભાર આપેલો છે. કેલેન્ડરના છે, કેલેન્ડરના દાખલાઓ છે એના ઉપર વિશેષ ભાર છે. એ કઈ રીતે આસાનીથી સોલ્વ કરવા, બીજું જે તારીખ પ્રમાણે તમને પ્રશ્નો પૂછાય છે, બરોબર, કે માનો કે 1 જાન્યુઆરી એ આ વાર હતો, સોમવાર હતો, તો 20 જાન્યુઆરી કયો વાર હશે, એવા પ્રશ્નો. બીજું ઉંમર આધારિત જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો છે એ આપણે આમાં વ્યવસ્થિત સોલ્યુશન જોઈશું. ઝડપથી આપણે આગળ વધી જઈએ. જે બાળકો આવી ગયા છે તમામ બાળકોને પહેલા તો વિડીયોને લાઈક કરી દો. ચાલો, વિડીયોને લાઈક કરો એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્ન 1 થી 10 પ્રશ્નોમાં ચોક્કસ નિયમ અનુસાર અંક શ્રેણી આપવામાં આવેલ છે. તેમાં ખાલી જગ્યાના સ્થાને આવતો વિકલ્પ પસંદ કરવાનો છે, બરોબર? ચાલો, તો આ એક શ્રેણીના છે દાખલાઓ, એ જોઈએ. કેલેન્ડર ને એવું બધું લાસ્ટમાં આપણે જોવાનું છે, બરોબર? તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જુઓ, અહીંયા તમને શ્રેણી આપેલી છે. હવે જેટલા બાળકોને આનો જવાબ આવડતો હોય એ ઝડપથી કોમેન્ટ કરી દે છે. જેમને નથી આવડતો એ અહીંયા ધ્યાન આપશે. ચાલો, અહીંયા આ રીતની શ્રેણી આપેલી છે. તો જુઓ, હવે આમાં આ શ્રેણીમાં આગળનું પદ કયું આવશે એ જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ ઝડપથી કોમેન્ટ કરશે. હવે જુઓ મિત્રો, અહીંયા તમે 2 થી 5 સુધી જાવશો તો ત્યાં 3 નો વધારો થતો જોવા મળશે. 5 થી 9 સુધીમાં તમને 4 નો વધારો જોવા મળ્યો, જ્યારે અહીંયા 5 નો વધારો જોવા મળ્યો. એ જ રીતે 14 થી 20 સુધીમાં 6 નો વધારો જોવા મળ્યો. તો હવે આપણે વધારો કેટલાનો કરવાનો? તો કે અહીંયા તમે 3 નો કર્યો, 4 નો વધારો, 5 નો વધારો, 6 નો વધારો. તો શ્રેણી કોને કહેવાય? કે ક્રમશઃ અથવા તો એક પેટર્ન જળવાતી હોવી જોઈએ. તો 3 નો, 4 નો, 5 નો, 6. તો હવે આપણે વધારો કરવાનો 7 નો. એટલે 20 માં તમે 7 ઉમેરો તો કેટલા થાય? 27 થાય. તો વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. ચાલો, અહીંયા તમને શ્રેણી દેખાય છે 1.1, 2.3, 3.5, 4.7 અને ખાલી જગ્યા. ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દેશે. શું જવાબ આવશે ભાઈ આમાં? જુઓ, ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. હવે જે મિત્રોને જે લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દો. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય એનએમએમએસ ના બીજા મોડલ પેપર તો આપણી ચેનલ ઉપર મળશે જ, પરંતુ હવે પછી જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની છે, તો એ જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી પણ આપણે આ જ રીતે કરીશું. તો જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો, તો જુઓ, અહીંયા તમને છે ને 1.1 થી 2.3 માં તમને વધારો થયો છે 1.2 નો. એ જ રીતે 2.3 થી 3.5 માં પણ 1.2 નો વધારો છે. એ જ રીતે અહીંયા પણ 1.2 નો જ વધારો છે. તો હવે આપણે કેટલાનો વધારો કરવાનો? તો કે 1.2 નો જ વધારો કરવાનો. તો જુઓ, 4.7 વત્તા તમે 1.2 કરો તો કેટલા થાય? તો કે 5.9 થાય. એટલે 5.9 છે એ આપણો સાચો જવાબ થશે, વિકલ્પ ડી. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, હવે મિત્રો તમારી સામે કંઈક આ રીતની શ્રેણી છે. 80, 69, 60, 53 અને ખાલી જગ્યા. ચાલો, ઝડપથી પહેલા જેટલા બાળકોને આવડે છે એ કોમેન્ટ કરી દેશે. ચાલો, તમને દર વખતે લાઈક કરવાનું ન કહેવું પડે, લાઈક કરી જ દો. ચાલો, જેટલા પણ બાળકો આવી ગયેલા છે વિડીયોને લાઈક કરી દો ઝડપથી. ચાલો, હવે જુઓ મિત્રો, 80 થી 69 છે તો એમાં -11 કરેલા છે. 69 થી 60 માં -9 કર્યા છે. 60 થી 53 માં -7 કર્યા છે. તો હવે અહીંયા આપણે કેટલાનો ઘટાડો કરીશું? તો કે અહીંયા 11 નો થયો, અહીંયા 9 નો થયો, અહીંયા 7 નો થયો. તો હવે આપણે કેટલાનો ઘટાડો કરવાનો ભાઈ? તો કે 5 નો કરવાનો. રાઈટ, આપણે કરવાનો 5 નો ઘટાડો. તો 5 નો ઘટાડો કરો, 53 માંથી તમે 5 બાદ કરો તો કેટલા થાય? તો કે 48 થાય. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી આગળ વધીએ. ચાલો, અહીંયા તમને આપેલું છે 17, ખાલી જગ્યા આગળ આપી દીધી છે, પછી 31, 41, 53 અને 67. ચાલો, આમાં તમને લાઈટ થાય તો ઝડપથી કોમેન્ટ કરો, આમાં કેટલાનો વધારો થયો છે. જો આવો આગળ તમને વહેલા ખાલી જગ્યા આપી દે ને તો પેલા ન્યા નહીં મથવાનું, તમારે અહીંથી શરૂ કરવાનું, શ્રેણીએથી. જો અહીંયા 31 થી 41 માં તમને વધારો કેટલાનો જોવા મળે? 10 નો વધારો જોવા મળે.
અહીંયા 41 થી 53 માં તમને કેટલાનો વધારો જોવા મળ્યો? 12 નો વધારો જોવા મળ્યો. એ જ રીતે 53 થી 67 માં કેટલાનો વધારો જોવા મળ્યો? તો કે 14 નો વધારો જોવા મળ્યો. બરોબર. તો હવે તમારે અહીંથી ઊંધું હાલવાનું. જુઓ કે ભાઈ અહીંયા 12 નો વધારો, અહીંયા 14 નો વધારો, અહીંયા 12 નો વધારો, અહીંયા 10 નો વધારો. તો હવે તો કેટલાનો વધારો થાય છે? જુઓ વધારામાં તો કે અહીંયા 2 પ્લસ, અહીંયા 2 પ્લસ. એ જ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા 8 નો વધારો આપણે કરવો પડે. બરોબર. એનો મતલબ એવો થાય કે તમે 31 માંથી 8 બાદ કરો તો શું આવે? તો કે 31 માંથી 8 બાદ કરો તો શું આવે? 23 આવે. હવે જુઓ આ શ્રેણી જળવાય છે કે નહીં જોઈ લો. હવે જુઓ અહીંયા તમે 8 નો વધારો કર્યો તો અહીંયા કેટલાનો વધારો થયો હોય? 6 નો વધારો થયો હોય. 17 વત્તા 6 કરો તો 23 આવશે. તો કે હા આવશે. તો એટલા માટે આપણો વિકલ્પ સી 23 છે એ સાચો જવાબ થશે. ચાલો તો લાઈક કરી દો ઝડપથી. જે મિત્રોને ખ્યાલ નથી ભાઈ આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ લેવાય છે, બરોબર, જ્ઞાન સાધના માટે પણ આપણે ટેસ્ટ લેવાના છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અહીંયા નંબર આપેલો છે, નંબર પર પણ તમે મેસેજ કરી શકો છો. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. જુઓ તમારી સામે આવો પ્રશ્ન કંઈક આવ્યો છે ભાઈ. 140, 68, 32, 14 અને ખાલી જગ્યા. ચાલો જેટલા બાળકોને આમાં ટપ્પો પડી ગયો એ ઝડપથી કોમેન્ટ કરી દેશે. 140 છે, 68 છે, 32, 14 અને ખાલી જગ્યા છે. તો જુઓ હવે મિત્રો આમાં તમે થોડુંક વિચારો, બરોબર, કે જુઓ તમે 140 ભાગ્યા તમે 2 કરો તો 70 થાય. 140 ભાગ્યા તમે 2 કરો તો કેટલા થાય? 70 થાય. પણ અહીંયા કેટલા આપ્યા? 68. એટલે 70 માંથી તમે 2 બાદ કરો તો 68 થઈ ગયા. ચાલો એ રીતે આપણે આગળ વધીએ તો કે તમે 68 ભાગ્યા 2 કરો તો કેટલા થયા? 34 થયા. -2 કરી નાખો, 32 થઈ ગયા. ચાલો એ જ રીતે અહીંયા આવો, 32 ભાગ્યા 2 કરો મિત્રો, 32 ભાગ્યા 2 કરો તો 16 આવે. 16 માંથી તમે 2 બાદ કરી નાખો તો કેટલા થાય? 14 થાય. તો હવે આપણે અહીંયા એ જ રીતે કરીએ કે 14 ભાગ્યા 2 એટલે 7 અને એને ઓછા 2 એટલે 5. તો 5 આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન 17, 25, 41, 73 અને ખાલી જગ્યા. ચાલો આમાં હવે જે બાળકોને જવાબ આવડતો હોય એ ઝડપથી કોમેન્ટ કરી દેશે. 17, 25, 41, 73 અને ખાલી જગ્યા આપેલું છે. ચાલો આમાં કઈ રીતનો ભાઈ વધારો છે, ઘટાડો છે, શું શ્રેણી છે એ તમારે ઝડપથી જવાબ આપવાનો છે. ચાલો ઓકે. તો કે જુઓ મિત્રો અહીંયા 17 થી 25 છે, તમે નોર્મલ વિચારો 3 આ અને 5 8 નો વધારો થયો છે. એ જ રીતે અહીંયા 25 થી 41 માં તમે વિચારો તો કેટલાનો વધારો થયેલો છે? તો કે આમાં 15 ઉમેરો એટલે 40 અને 41 એટલે 16 નો વધારો થયો. હવે 41 થી 73 માં કેટલાનો વધારો થયો છે? તો કે 73 માંથી તમે 41 બાદ કરો એટલે 2 અને 3 32 થાય. તો આમાં 32 નો વધારો થયો છે. તો હવે આપણે અહીંયા કેટલાનો વધારો કરશું? તો કે એ કઈ રીતે નક્કી કરવું? તો કે જુઓ અહીંયા જુઓ 8 ગુણ્યા 2 16 થયા, 16 ગુણ્યા 2 32 થયા. તો અહીંયા કરો 32 ગુણ્યા 2 તો કે કેટલા થાય? તો કે 64 થાય. ચાલો તો કે 73 વત્તા 64 કરી દો તમે એટલે આપણો જવાબ આવી ગયો, બરોબર, 137. 137 આપણો સાચો જવાબ થશે મિત્રો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી હોય એ લાઈક કરી દેજો. તમારી એક લાઈક છે એ અમારું ઘણું બધું પ્રોત્સાહન વધારતી હોય છે, એટલે લાઈક કરી દેજો. બીજું જ્ઞાન સાધના પરીક્ષાની પણ તૈયારી કરવાની છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો આમાં તમને કઈ અંદાજો આવતો હોય તો તમે અહીંયા કોમેન્ટ કરી શકો છો. ચાલો ઝડપથી આમાં કઈ રીતે છે ભાઈ, આ શ્રેણી કઈ રીતે આપેલી છે ઝડપથી કોમેન્ટ કરશો મિત્રો. ભાઈ તફાવત મેળવો. જુઓ 27 માંથી તમે 15 બાદ કરો તો 12 વધે. 41 માંથી તમે 27 બાદ કરો તો 14 વધે, બરોબર. હવે અહીંયા આપણે કઈ રીતે કરશું? તો કે અહીંયા 12 નો વધારો થયો, 14 નો વધારો થયો. એનો મતલબ એવો છે કે 2 નો વધારો હજી કરવાનો આમાં 14 માં. તો 14 માં 2 નો વધારો કરો એટલે કેટલા થાય? 16 થાય. 41 માં તમે 16 ઉમેરો તો કેટલા થાય? 57 થાય. હવે શ્રેણી જળવાય કે નહીં એ આપણે જોઈ લઈએ. જુઓ 16
વત્તા 2 કરશો એટલે 18 થશે. તો તમારે 57 માં 18 ઉમેરો તો કેટલા થાય? તો કે 7 ને 8 15 અને વધી 1 આવે 6 ને 1 7 એટલે 75 જ થાય. તો એનો મતલબ એવો થયો કે 57 છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો મિત્રો. 9 નંબર અહીંયા તમને આપેલું છે 8 16 28 44 અને ખાલી જગ્યા. ચાલો હવે આનો જવાબ જે મિત્રોને આવડતો હોય એ કોમેન્ટ કરી શકે છે ઝડપથી. 8 16 28 44 અને 64. જો આ બધી એકદમ સહેલી શ્રેણી છે, બરોબર. આ એકે શ્રેણી અઘરી નથી. હાવ એટલે હાવ હેલી શ્રેણીઓ બધી તમને અહીંયા આપેલી છે. આ બધી તો તમને આવડવી જ જોઈએ. જુઓ અહીંયા 8 નો વધારો, અહીંયા કેટલાનો વધારો? 12 નો વધારો છે. 44 માંથી 28 બાદ કરો તો કેટલા થાય? તો કે 16. તો હવે તમારે કેટલાનો વધારો કરવાનો? તો કે 8 વત્તા 4 કરેલા છે, 12 વત્તા 4 કરેલા છે, તો કે 16 વત્તા 4 કરો તો કેટલા થાય? 20 થાય. તો 44 વત્તા 20 કરો તો કેટલા થાય? 64 થાય. એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે મિત્રો. ચાલો એના પછી આગળ વધીએ. તમારી સામે કંઈક આ પ્રકારની શ્રેણી છે. 4 9 20 43 અને ખાલી જગ્યા. ચાલો તો આમાં કઈ રીતનું છે ભાઈ? જે બાળકોને ખ્યાલ આવતો હોય એ અંદાજો લગાવી અને જવાબ આપી શકે છે. ચાલો એકદમ સહેલું છે, થોડુંક વિચારવું પડે એમ છે. જુઓ તમે તફાવત મેળવવા જશો તો 4 અને 9 ની વચ્ચે 5 નો તફાવત છે, 9 અને 20 ની વચ્ચે 11 નો તફાવત છે, એટલે એ કોઈ મેળ ખાતું નથી. એટલે તફાવત મેળવવા જવું નહીં, પહેલી વાત, બરોબર. ચાલો તો હવે આમાં જે બાળકોને આવડી ગયો હોય જવાબ એમના માટે બેસ્ટ છે. જુઓ કઈ રીતે? તો કે 4 ગુણ્યા 2 કરો તો 8 થાય, 8 વત્તા 1 એટલે 9, 9 ગુણ્યા 2 કરો તો 18, એને વત્તા 2 કરો તો 20, 20 ગુણ્યા 2 કરો તો 40, એને વત્તા 3 કરો તો 43. હવે તમારે અહીંયા 43 ગુણ્યા 2 કરવાના, પણ વત્તા કેટલા કરવાના? તો કે 1 અહીંયા 2 અહીંયા 3, તો હવે વત્તા 4 કરવાના. તો 43 ગુણ્યા 2 કરો તો 86 થશે, અને 86 વત્તા 4 કરશો તો કેટલા થશે? 90 થશે. એટલે વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે મિત્રો, બરોબર. ચાલો તો શ્રેણીના દાખલા તો આપણે જોઈ લીધા. હવે આગળ વધીએ આપણે આમનામ પેપર તરફ, બરોબર. બધા પ્રશ્નો આપણે જોતા જઈએ ક્રમશઃ, પરંતુ લાસ્ટમાં આપણે કેલેન્ડરના દાખલા અને ઉંમર આધારિત દાખલા વ્યવસ્થિત જોવાના છે, એટલે થોડુંક બન્યા રહેજો, લાસ્ટ સુધી બન્યા રહેજો, બરોબર. વિડીયો અધૂરો મૂકીને જતા નહીં. જુઓ પ્રશ્ન નંબર 11 થી 15 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ આપણે જણાવવાનું છે. ચાલો હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી છે એ ઝડપથી વિડીયોને લાઈક કરી દેશે. હવે મિત્રો જુઓ આ પ્રકારના ત્રિકોણ છે, એમાં કુલ ત્રિકોણ છે એની સંખ્યા કઈ રીતે મેળવવી? તો તમારે અહીંયા ક્રમ આપી દેવાનો. જુઓ 1 2 3, 1 2 3, 1 2 અને 3. તો આ જે ભાગ છે એનાથી કેટલા ત્રિકોણ બનશે? તો કે 1 વત્તા 2 વત્તા 3. આ તમને વ્યવસ્થિત મેં ચેનલ ઉપર શીખવાડેલું જ છે, બરોબર. એટલે 6 થશે. સેમ અહીંયા પણ એ જ રીતે 1 વત્તા 2 વત્તા 3 એટલે 6 થશે, અને સેમ અહીંયા એ જ રીતે 1 વત્તા 2 વત્તા 3 એટલે 6 થશે. તો જુઓ તો 6 વત્તા 6 વત્તા 6 એટલે કેટલા થાય? તો કે 18 થાય. કેટલા થાય? 18 થાય. એટલે 18 ત્રિકોણ આમાં વધુમાં વધુ બની શકે. તો આપણો જવાબ થશે 18. આના વ્યવસ્થિત વિડીયો છે એ ચેનલ ઉપર મૂકેલા છે, એકવાર ત્યાં પણ નજર મારી લેજો. ચાલો જુઓ અહીંયા વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? તો પહેલા તો તમારે એટલું મગજમાં હવે હોવું જોઈએ, જો તમે NMMS ની તૈયારી કરતા હોય અને આ ચેનલ ઉપર તમે પહેલેથી છો તો એટલી તો તમને ખબર હોય કે આવી આકૃતિ હોય એટલે એમાં 8 ત્રિકોણ હોય. આ ફાઇનલ વસ્તુ છે, બરોબર. તો હવે એવી આકૃતિ પહેલા તો 3 છે, એટલે 8 ગુણ્યા 3 કરી નાખો પહેલા તો ડાયરેક્ટ, બરોબર. પહેલા તો એટલું તો વિચારી જ લ્યો. એટલે 24 ત્રિકોણ છે ને એ તો આવી આકૃતિથી જ બની ગયા, એક સિંગલ આકૃતિથી. હવે એ બધી આકૃતિ ભેગી થઈ એના કારણે પણ ત્રિકોણ બને. ક્યાં ક્યાં ત્રિકોણ બને જુઓ, આપણે એની ચર્ચા કરીએ. તો જુઓ આ અહીંથી લઈને છે એક આ ત્રિકોણ બનશે અને એક આ ત્રિકોણ બનશે.
બરોબર, જુઓ. અને એ જ રીતે આ એક ત્રિકોણ બનશે. એટલે બે ત્રિકોણ એ થયા, એટલે કેટલા થયા? 24 ને 2 24 થયા. હજી બને છે, ક્યાં બને છે જુઓ. પેલા તો આકૃતિમાંથી આપણે વધારાના લીટા છે એ દૂર કરી દઈએ એટલે તમને અંદાજો આવે. બરોબર, ચાલો તો જુઓ હવે કયા કયા ત્રિકોણ બાકી છે એ આપણે જોવાનું છે. તો કે જુઓ, અહીંયા આ ત્રિકોણ એક બને, આ ઉપરની ને આ આકૃતિ બે ભેગી થઈ એના કારણે એક ત્રિકોણ અહીંયા બન્યું. એ જ રીતે એક ત્રિકોણ અહીંયા બન્યું. એટલે બે ત્રિકોણ હજી એ બાકી, એટલે 28 થયા. હવે એક ક્યાં બને છે? તો કે હા, હજી એક બને છે મેન. જો અહીંયા તમે અટવાઈ જાઓ, હજી એક ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ બને? તો કે ત્રણે ત્રણ આકૃતિ ભેગી થવાના કારણે એક ત્રિકોણ બન્યું. કયું બન્યું? તો કે આવડું આ ત્રિકોણ બન્યું. કયું ત્રિકોણ બન્યું? આ ત્રિકોણ બન્યું. ત્રણે ત્રણ આકૃતિ ભેગી થવાના કારણે. એટલે વત્તા એક, એટલે કુલ આમાં 29 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને? 29 ત્રિકોણ બને. ચાલો એના પછી આગળ વધીએ. ઓકે, આમાં કેટલા ત્રિકોણ બનશે ભાઈ? એકદમ સિમ્પલ આકૃતિ છે. જુઓ, આ 1 અને 2, એટલે 1 વત્તા 2 કરો તો 3. અહીંયા 1 અને 2, તો કે 1 વત્તા 2 કરો તો 3. હવે બંનેનો કરી નાખો સરવાળો. 3 વત્તા 3 કેટલા થાય? 6. આમાં 6 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને મિત્રો? 6 ત્રિકોણ બને. ચાલો એના પછી આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 16 થી 18 માં આપેલા આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે એ જણાવવાનું છે. હવે જુઓ, લંબચોરસ માટે આપણે કઈ રીતે કરતા? તો કે 1 2 3, 1 2 3 4 અને 5. હવે કરી નાખું ક્રમનો સરવાળો. તો કે આ ઉપરની જે લાઈન છે 1 2 અને 3 જે મેં અંક આપ્યા એનાથી કુલ કેટલા લંબચોરસ બનશે? તો કે એ બનશે 1 વત્તા 2 વત્તા 3 બરાબર. તો કે 3 ને 3 6. હવે તો કે નીચેનાથી કેટલા બનશે? તો કે 1 2 3 4 અને 5 જે અંક આપ્યા એનો કરો સરવાળો. 2 3 4 અને 5. તો આનો સરવાળો કેટલો થશે? એનો સરવાળો થાય 15 થાય. કેટલો થાય? 15 થાય. તો આ બંનેનો કરો સરવાળો. તો કે ઉપરની જે હરોળ છે એના લીધે 6, પછી તો કે નીચેની છે એના લીધે 15. તો કેટલા કુલ આમાં બન્યા? તો કે આમાં બન્યા ભાઈ 21 બન્યા. કેટલા બન્યા? 21 બન્યા. હવે એક કે બાકી રહેશે? તો કે હા, કયો બાકી રહે? તો કે એ આપણી ગણતરીમાં આજે સંપૂર્ણ લંબચોરસ છે એ એમાં નથી આવ્યો. એટલે વત્તા 1 કરો એટલે 22 લંબચોરસ કુલ આમાં તમને મળે. કેટલા મળે? 22 લંબચોરસ મળે. ચાલો એના પછી આગળ વધીએ. હજી જે બાળકોને લાઈક કરવાનું બાકી છે મિત્રો, તમારી પ્રત્યેક લાઈક છે અમારા માટે પ્રોત્સાહન રૂપ છે. તો ચેનલ ને લાઈક કરો, આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવનારી પરીક્ષા છે જ્ઞાન સાધના, એના માટે ઘણું બધું કન્ટેન્ટ તમને આ ચેનલ ઉપરથી મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. હવે જુઓ, આ પ્રકારની આકૃતિ છે, આમાં કુલ કેટલા લંબચોરસ છે આપણને પૂછેલું છે. તો હવે તમે અહીંયા શું કરશો? તો કે ક્રમ આપી દઉં ભાઈ, બીજું કાંઈ નહીં. 1 2 3 4 5 અને 6. હું 6 એ 6 નો કરી નાખું સરવાળો. કઈ રીતે? તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6. તો આ સરવાળો કેટલો થાય? તો કે 15 ને 6 21 થાય. તો આમાં કેટલા લંબચોરસ મળે? 21 લંબચોરસ મળે. વિકલ્પ સી મારો સાચો જવાબ છે. ચાલો આના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, આમાં કેટલા લંબચોરસ બને? આમાં પૂછ્યું છે આપણને કેટલા લંબચોરસ બને. હવે જુઓ, તમે આ આકૃતિ છે ને, આ એક ભાગ એને અવગણો અને આને અવગણો તો વધેલી આકૃતિ છે ને એ કઈક આવી થશે ભાઈ. જુઓ, હજી એક આપણે બનાવવું પડશે. ચાલો એક અહીંયા બનાવી નાખીએ કા. ચાલો હવે જુઓ, આ જે વધારાની આકૃતિ તમે દૂર કરો તો કેવી આવી આકૃતિ બને? હવે જુઓ, 1 2 3 4, 1 2 3 અને 4. આમાં કેટલા લંબચોરસ મળે એ મેળવવા માટે આપણે શું કરતા હતા? તો કે આપણે આનો સરવાળો કરતા, આનો સરવાળો કરતા. જુઓ કઈ રીતે? તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કરતા. અહીંયા તો કે ન્યાય પણ 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કરતા. તો અહીંયા કેટલા થયા? તો કે એ 10 થયા. અહીંયા નીચે કેટલા થયા? 10 થયા. હવે તો કે હવે બંનેનો કરવાનો ગુણાકાર. તો કે 10 ગુણ્યા તમે 10 કરો તો કેટલા થયા? 100 થયા.
સૌ પ્રથમ તો આ આકૃતિ છે એમાંથી તમને 100 લંબચોરસ મળે. કેટલા લંબચોરસ મળે ભાઈ? 100 લંબચોરસ મળે. આ ફાઇનલ વસ્તુ છે. હવે તો કે હવે આ જે આકૃતિ અંદર મૂકેલી છે એના કારણે કેટલા ચોરસ લંબચોરસ મળશે એ આપણે ગણવાનું છે. તો જુઓ એ આકૃતિ કેવી છે? આવી છે. તો તમે ક્રમ આપો 1 2 1 2, બરોબર. તો આને તમે શરૂ એ રીતે કરો ગણતરી, તો કે 1 + 2 બરાબર કેટલા થાય? 3 થાય. 1 + 2 બરાબર કેટલા થાય? 3 થાય. 3 × 3 કરી નાખો એટલે કેટલા થયા? 9 થયા. એનો મતલબ એવો થાય કે આવી એક આકૃતિના કારણે 9 લંબચોરસ બને. તો એવી કેટલી આકૃતિ છે? 2 આકૃતિ અંદર આપેલી છે. તો 9 + 9 એટલે કેટલા? 18 લંબચોરસ હજી આપણે ઉમેરવાના. એટલે 100 + 18 કરો ને તો 118 લંબચોરસ આ આકૃતિમાંથી મળે, જે આપણને ઓપ્શનમાં ક્યાંય આપેલ નથી, પરંતુ આમાં 118 લંબચોરસ મળશે. કેટલા લંબચોરસ મળશે? 118 લંબચોરસ મળશે. ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 19 થી 20 માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે એ આપણે મેળવવાના છે. ચાલો આમાં કેટલા ચોરસ છે એ આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા તો જુઓ મિત્રો, ચોરસ માટે તમે છે કેટલા ચોરસ છે એવું આપણને પૂછ્યું છે. તો જુઓ આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 અને 1 આ 6. 6 તો પેલા આપણને મળી ગયા, રાઈટ. હવે તો કે આ ત્રિકોણ છે ને એ ભેગા થાય ને એના લીધે બને. જુઓ આ 1, આ 2, આ 3, આ 4, 5 અને અહીંયા 6. તો 6 એ થયા. વત્તા તો કે આ જો હું તમને અલગ પેન થી બતાવું ને એટલે તમને અંદાજો આવે. હજી એક બાકી છે. કયું બાકી છે? તો કે આવડું આ એક સંપૂર્ણ. જુઓ આ ચોરસ જ છે એટલે +1 +1 કેટલા થયા? 6 ને 6 12 ને 1 13 થયા. કેટલા ચોરસ મળે આમાં? 13 ચોરસ મળે, બરોબર. ચાલો આગળ વધીએ. નીચે આપેલ પ્રશ્નના શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. હવે ભાઈ મૂળાક્ષરનો ક્રમ તો કોને ન આવડતો હોય, બરોબર. ઝડપથી આપણે જોઈ લઈએ, કારણ કે આમાં આપણે વધારે સમય નથી બગાડવો. આપણે થોડોક સમય છે વધારે એ કેલેન્ડરમાં અને ઉંમર આધારિત દાખલામાં વાપરીશું, બરોબર. તો ચાલો આમાં જવાબ શું આવશે? તો કે સૌથી પહેલા તો જુઓ આપણને આપ્યું છે ડિસ્કાઉન્ટ. શું લખેલું છે? ડિસ્કાઉન્ટ. ચાલો ઝડપથી જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ આપી શકે છે ભાઈ, એમાં આપણે કોઈને વાંધો નથી, બરોબર. તો પહેલા આવશે સી, પછી આવશે ડી, પછી આવશે આઈ, પછી આવશે એન, પછી ઓ, એસ, ટી અને યુ. એટલે સી ડી આઈ એન ઓ એસ ટી યુ આવો કયો વિકલ્પ છે? સી ડી આઈ એન ઓકે સી ડી આઈ એન ઓ એસ ટી યુ વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને આપ્યું છે મેરિટ. અહીંયા શું આપ્યું છે ભાઈ? મેરિટ આપેલું છે. ચાલો આમાં પણ જે બાળકોને જવાબ આવડતો હોય એ જવાબ આપી શકે છે. આમાં જવાબ એ આવશે, ઈ આઈ એમ આર અને ટી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઓરેન્જ. ચાલો આમાં જે બાળકોને જવાબ આવડતો હોય ઝડપથી ફટાફટ જવાબ લખશે. જુઓ ઓરેન્જ તમને શું અહીંયા આપેલું છે? ઓ આર એ એન જી અને ઈ. સૌથી પહેલા એ આવશે, એના પછી ઈ આવશે, એના પછી જી આવશે, જી પછી આવે એન, પછી ઓ અને પછી આવે આર. એ ઈ જી એન ઓ આર. એ ઈ જી એન ઓ આર વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન હાર્મોની. તમને આવું આપેલું છે ભાઈ, હાર્મોની. ચાલો આમાં કેટલા બાળકોને જવાબ આવડે છે? ફટાફટ જવાબ લખશે મિત્રો. સરસ. ચાલો તો કે આમાં શું આવશે? પહેલા એ આવશે, પછી તો કે એચ આવશે, પછી તો કે એમ આવે, એમ પછી એન આવે, એન પછી ઓ આવે, ઓ પછી આર આવે અને પછી આવે વાય. તો એ એચ એમ એન ઓ, એ એચ એમ એન ઓ, એ એચ એમ એન ઓ આ બે વિકલ્પમાં છે. હજી આર અને વાય. ઓકે આર અને વાય. એ એચ એમ એન ઓ આર વાય વિકલ્પ બી આપણો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન મેંગો. શું લખ્યું છે ભાઈ? મેંગો. ચાલો મેંગોમાં પહેલા એ આવે, પછી તો કે એમ આવે, પછી એન આવે, સોરી એ પછી જી આવશે, પછી આવશે એમ, પછી આવશે એન ને પછી આવશે ઓ. તો એ જી એમ એન ઓ, એ જી એમ એન ઓ વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. આ પ્રશ્નો એકદમ રોકડિયા માર્ક મળે એવા હોય છે. આવા પ્રશ્નોમાંથી માર્ક તમારે કપાવવો જોઈએ નહીં મિત્રો. ચાલો આગળ વધીએ. નીચે આપેલ 26 થી 30 માં પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબના અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. ટૂંકમાં કોડિંગ ડીકોડિંગ ટાઈપના
પ્રશ્નો છે. અહીંયા તમને અંક આપેલા છે, એના રિલેટેડ અહીંયા તમને મૂળાક્ષર આપેલા છે. તમને પૂછ્યું છે અરમસ. અરમસ તો કે અ માટે 4, ર માટે 6, મ માટે 8 અને સ માટે 2. તો શું થાય? 4 6 8 2. 4 6 8 2. વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી જોઈએ પ્રશ્ન 27. ચાલો 27 માં તમને આપેલું છે ભાઈ ર-અ-મ-સ. ર-અ-મ-સ માટે શું લખી શકાય? જેટલા બાળકોને આવડતું હોય ફટાફટ જવાબ લખે, એટલે કે કોમેન્ટ કરે અને લાઈક પણ કરી દો. લાઈક કરવાનું હજી બાકી છે તમારે. ચાલો ઝડપથી લાઈક કરો મિત્રો. લાઈક ઓછી છે, ઝડપથી લાઈક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો યાર. તમારી માટે જ્ઞાન સાધનાના પણ આવા પેપર છે, આવા સારા સારા પ્રશ્નો અમે લઈને આવશું. બરોબર, જ્ઞાન સાધનાની પણ તૈયારી આપણે ખૂબ જ સારી એવી કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ર માટે 6, અ માટે તો કે 4, મ માટે તો કે 8 અને સ માટે તો કે 2. તો 64 82 6482 આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો અહીંયા તમને આપેલું છે અર વત્તા મસ બરાબર શું? તો કે અર વત્તા મસ બરાબર શું? ઝડપથી મિત્રો તમે તમારી રીતે ગણતરી કરતા જઈએ. તમને જવાબ આવડતો જાય તો તમે કોમેન્ટ કરતા જાઓ. આપણે અહીંયા ગણતરી કરતા જઈએ. ચાલો અ માટે 4 છે, જો ર માટે 6 છે, વત્તા મ માટે તો કે 8 છે અને સ માટે તો કે 2 છે. તો ચાલો તો કે 6 ને 2 8, 8 ને 4 12. 128 આપણો જવાબ થાય. આપણો જવાબ શું થાય ભાઈ? 128. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમને આપ્યું છે ભાઈ રમ ગુણ્યા સ બરાબર કેટલા? તો કે ર માટે કે શું આપ્યું? 6 આપ્યા છે. મ માટે તો કે 8 આપેલા છે, લખો. ગુણ્યા સ માટે શું આપ્યું છે? 2 આપેલા છે, લખો 2. હાલો શું થશે આનો ગુણાકાર ભાઈ? તો કે 8 દુ 16 વધી 1, 6 દુ 12 ને 1 13. 136 આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરસ ભાંગ્યા સ. આના માટે તો કે મૂકો મૂલ્ય. સ માટે શું આપ્યું છે? 2, તો કે 2. ર માટે શું આપ્યું છે? તો કે 6, તો કે 6. સ માટે તો કે 2 ભાંગ્યા સ માટે તો કે 2. કેટલો જવાબ આવે? તો કે 131 આવે. કેટલો જવાબ આવે? 131. જો 2 કા 2, 2 તરી 6, 2 કા 2. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પ્રશ્ન નંબર 31 થી 35 માં સંકેતથી અરીસો દર્શાવેલ છે. પ્રશ્ન આકૃતિને તે અરીસામાં જોવાથી તેનું પ્રતિબિંબ કેવું દેખાય એ જોવાનું છે. ચાલો અહીંયા તમને આપેલી છે આકૃતિ. આનું પ્રતિબિંબ કેવું હશે? જુઓ આ તીર અરીસાની બાજુમાં છે, તો પ્રતિબિંબમાં પણ અરીસાની બાજુમાં હોવું જોઈએ. એટલે બી ન આવે અને ડી નો આવે. પેલા તો હવે સી નો આવે, કારણ કે એ જો ઉલટું છે. આપણે પ્રતિબિંબ ઉલટું ન મળે, બરોબર? એટલે વિકલ્પ સી પણ નો આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો આ તો એકદમ સહેલું છે ભાઈ. આને અરીસામાં જોવો તો કેવું દેખાય? વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જુઓ અહીંયા આપણને જુઓ તો કે આ ત્રિકોણ છે એ અરીસાથી દૂર છે અને જે વર્તુળ છે એ અરીસાથી નજીક છે. એટલે તમારે પહેલા તો એવું ગોતવાનું કે જેમાં વર્તુળ અરીસાની નજીક આવતું હોય એવું પ્રતિબિંબ થાય. તો જુઓ આ એ ઉલટું છે, બી ઉલટું છે, એ તો નહીં જ આવે. સી માં જુઓ તો કે સી માં ત્રિકોણ છે એ અરીસાની નજીક છે. આપણે જુઓ ત્રિકોણ અરીસાની નજીક ન હોવું જોઈએ, ત્રિકોણ અરીસાથી દૂર હોવું જોઈએ. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો હવે અહીંયા ઘણા મિત્રો છે ને એ કોમેન્ટ કરી નાખશે કે સાહેબ આમાં તો એ જવાબ આવે. પણ મારા વાલા, તમે પરીક્ષા આપો છો તો તમે એટલા જાગૃત રહ્યો, બરોબર? જાગૃત અવસ્થામાં રહ્યો કે તમને અરીસો આપેલો છે તો એ અરીસાની છાપ ક્યાં દોરેલી છે એ તમારે જોવાનું છે. અહીંયા અરીસાની છાપ નીચે દોરેલી છે, તો એનો મતલબ એવો થાય કે આ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે? તો એ અરીસામાં તમને પ્રતિબિંબ મળે બી જેવું. કેવું મળે? બી જેવું. અરીસો ક્યાં આપેલો છે એ એકવાર જોઈ લેવો, બરોબર? ચાલો એના પછી આગળ વધીએ આપણે. હવે જુઓ આમાં પણ તમને અરીસો ક્યાં આપેલો છે એ જોઈ લેવાનો. નકર હમણાં કોમેન્ટ કરશે કે સાહેબ આમાં બી આવે. બી નો આવે ભાઈ. અરીસો તમને ક્યાં આપેલો છે? અહીંયા નીચે અરીસો આપેલો છે. જુઓ
તો આમાં પ્રતિબિંબ કેવું મળશે તો કે જો ઓ અહીંયા હશે, આઈ અહીંયા હશે, એમ આ રીતે હશે અને એ આ રીતે હશે. આવું કઈક પ્રતિબિંબ મળશે આપણને. જુઓ તો એવું પ્રતિબિંબ છે તો કે હા, વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. શું આપણો સાચો જવાબ થાય? વિકલ્પ સી. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, સમસંબંધનો પ્રશ્ન છે ભાઈ. વૃક્ષ માટે વડ છે તો ક્ષુપ માટે શું? એટલે કે વડ એ વૃક્ષ છે તો નીચેનામાંથી ક્ષુપ કોણ છે એ આપણે મેળવવાનું છે. તો કે આમાં આવશે જવાબ સીતાફળી. ચાલો ઝડપથી મિત્રો આના જવાબ આપતા જજો. આપણે વધેલો સમય છે એ આપણે કેલેન્ડરના દાખલા અને ઉંમર આધારિત દાખલા છે એમાં આપણે વિતાવીશું, તો આમાં આપણે જાજો સમય નહીં બગાડીએ. ઝડપથી જવાબ આપતા જજો, બરોબર? ચાલો, લાઈક કરવાનું બાકી હોય તો લાઈક ઝડપથી કરી દેજો. ચાલો, શાળાની સામે વિદ્યાર્થી છે તો દુકાનની સામે શું આવશે ભાઈ? એ વેપારી, બી ગ્રાહક, સી માલ કે ડી વેપાર? તો કે જુઓ મિત્રો, શાળામાં વિદ્યાર્થી છે એ શિક્ષા લેવા આવે છે, શિક્ષણ લેવા આવે છે. એ જ રીતે દુકાને ગ્રાહક છે ને એ કઈક વસ્તુ લેવા આવે છે, એટલે ગ્રાહક આપણો જવાબ થશે આમાં, વેપારી નો કરતા, બરોબર? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ડેન્ગ્યુ તો રોગ તો તલવાર તો શું? તો કે રોગ, ડેન્ગ્યુ એક રોગનું નામ છે, તો તલવાર એ તો કે એક હથિયારનું નામ છે, એટલે કે બી હથિયાર આપણો જવાબ થશે. નેક્સ્ટ. હિન્દુ તો મંદિર, યહૂદી તો? ચાલો, જેવી રીતે હિન્દુ છે એ મંદિરમાં પૂજા અર્ચના કરવા જતા હોય, એ જ રીતે યહૂદી લોકો ક્યાં જતા હોય? તો કે સિનેગોગ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ પ્રશ્ન. દળ તો કિલોગ્રામ, દળ તો કિલોગ્રામ, પ્રવાહી તો? ચાલો, દળ માપવા માટેનો એકમ છે એ કિલોગ્રામ છે, તો પ્રવાહીને માપન કરવા માટેનો એકમ શું થાય? તો કે લીટર થાય. સરસ, વિકલ્પ સી આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. 41 થી 50 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે તે શોધો. ટૂંકમાં આપણે કહીએ તો જુદાપણું. 4 વિકલ્પ આપેલા છે, આ 4 વિકલ્પમાંથી 3 વિકલ્પ છે એ કંઈક ને કંઈક સામ્યતા ધરાવે છે, જ્યારે એક વિકલ્પ છે એ અલગ પડે એને આપણે શોધવાનું છે. ચાલો, પી ક્યુ, સી ડી, પછી સી માં આપ્યું છે એમએન અને ડી માં આપ્યું છે ડીએફ. તો ચાલો, આમાંથી શું જુદું પડશે મિત્રો? સરસ, આમાંથી જુદું પડશે ડી, કારણ કે ડી જો આ ક્રમશઃ પી ક્યુ સી ડી એમ એન ક્રમશઃ લખેલા છે, જ્યારે ડી પછી ઈ આવે, બરોબર? એટલે એફ છે અહીંયા ડીએફ, એટલે આપણો વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ. ફૂલ, પાંદડા, ડાળી અને મૂળ, આ 4 માંથી શું અલગ પડશે? ઝડપથી કોમેન્ટ કરો. ફૂલ, પાંદડા, ડાળી અને મૂળ, શું અલગ પડશે? સરસ, આમાં અલગ પડશે મૂળ, કારણ કે એ જમીનની અંદર હોય, આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, જ્યારે ફૂલ, ડાળી અને પાંદડાને આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન. આંખ, આંગળી, હાથ અને પગ. ચાલો, આ પ્રશ્ન આ પહેલા પણ આપણે એકવાર જોયેલો છે. આંખ, આંગળી, પગ અને હાથ, શું અલગ પડે? સરસ, આંખ અલગ પડે, બરોબર? નેક્સ્ટ પ્રશ્ન. ચકલી, બપૈયો, પેંગ્વિન અને પોપટ, આમાં શું અલગ પડશે? ચકલી, બપૈયો, પેંગ્વિન અને પોપટ, ચાલો આમાં શું અલગ પડશે? ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. લાઈક કરવાનું હજી બાકી છે, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ઝડપથી, બરોબર? જ્ઞાન સાધના માટે પણ તમને ઉપયોગી થશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો, સરસ, આમાં શું અલગ પડશે? પેંગ્વિન અલગ પડશે. નેક્સ્ટ પ્રશ્ન. મગર, માછલી, દેડકો અને કરસલો, આમાં શું અલગ પડશે? મગર, માછલી, દેડકો અને કરસલો, તો આમાં શું અલગ પડશે? સરસ, આમાં શું અલગ પડશે? માછલી અલગ પડશે, કારણ કે મગર, દેડકો અને કરસલો એ પાણીમાં રહી શકે અને જમીન પર રહી શકે, માછલી રહી શકે નહીં. નેક્સ્ટ પ્રશ્ન. 15, 16, 17 અને 18, આમાં શું અલગ પડશે? ચાલો, 15, 16, 17 અને 18 શું અલગ પડશે મિત્રો આમાં? સરસ, આમાં શું અલગ પડશે? 17 અલગ પડશે. શા માટે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. આ કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે, બાકીની અવિભાજ્ય સંખ્યા નથી. નેક્સ્ટ પ્રશ્ન. કલાક, સેકન્ડ, વર્ષ અને મિનિટ, એકદમ સહેલું. કલાક, સેકન્ડ, વર્ષ અને મિનિટ, શું અલગ પડે? વર્ષ અલગ પડે. ચાલો, એના પછી જુઓ. એક્સ, વાય, ઝેડ, યુ, વી, ડબલ્યુ, આઈ, કે, જે અને સી, ડી, ઈ, તો શું અલગ પડે? સરસ, આમાં અલગ પડે સી, આઈ, કે, જે. ચાલો નેક્સ્ટ.
51 થી 55 માં 4 આકૃતિઓ આપેલી છે, તે 4 આકૃતિ પૈકીની એક આકૃતિ અન્ય 3 આકૃતિથી અલગ પડે એ આપણે શોધવાનું છે. ચાલો એમાં આપણે જાજો સમય નહીં બગાડીએ. 51 માં શું જવાબ આવશે? તો કે સી આવશે. બાકીની બધી છે એ ખુલ્લી છે, જ્યારે આ આર માં તમને બંધ આકૃતિ જોવા મળશે. નેક્સ્ટ, આમાં શું અલગ પડે? જુઓ, આ બધા એક દિશામાં છે, અહીંયા પણ બધા એક દિશામાં છે, અહીંયા પણ બધા એક દિશામાં છે, અહીંયા જુઓ વિરુદ્ધ દિશામાં છે. વિકલ્પ બી અલગ પડશે. નેક્સ્ટ, જુઓ, આને તમે ગમે એ રીતે પરિભ્રમણ કરાવો ને, આ ભાઈ આને પરિભ્રમણ કરાવો ને તમે ગમે એ દિશામાં, તો આ જે ભાગ છે ને ઘટ્ટ ભાગ, એ કાં તો અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અહીંયા ન આવી શકે, કારણ કે એ પ્રતિબિંબ થઈ ગયું. બરોબર? એટલે વિકલ્પ બી છે એ પ્રતિબિંબ આકૃતિ છે. નેક્સ્ટ, ચાલો આમાંથી શું અલગ પડે? એકદમ ઈઝી, સી અલગ પડશે, વાંદરો. નેક્સ્ટ, ચાલો 56 થી 60 માં દર્શાવેલ વિકલ્પોને સડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. ભાઈ હાલો, તાર્કિક ક્રમ છે, આમાં આપણે તાર્કિક ક્રમ ગોઠવવાનો છે. વરસાદ, ચોમાસું, બચાવ, પૂર, આશ્રય અને રાહત. તો સૌથી પહેલા તો ચોમાસું આવશે મિત્રો. સૌથી પહેલા શું આવશે? ચોમાસું. ચોમાસું આવ્યું એટલે શું આવ્યો? વરસાદ આવ્યો. એટલે એક. ચાલો, ચોમાસાનું થઈ ગયું, વરસાદનું થઈ ગયું. હવે શું આવે? તો કે બચાવ પેલા કરવામાં આવે, પેલા પૂર આવે? તો કે પેલા આવે પૂર. હા, તો લખો પૂર. પછી તો કે હવે એને આપણે કરવામાં આવશે બચાવ. એનો શું કરવામાં આવશે? બચાવ. તો જુઓ, બચાવ કરી દીધો. જે બચાવ કરેલા જે વ્યક્તિઓ છે એને શું કરવામાં? તો કે હવે એને રાહત. બરોબર? શું? રાહત. અને પછી એને આપવામાં આવે આશ્રય, એટલે વી. તો આવો ઓપ્શન જુઓ તો 2, 1, 4, 3, 5, 6, 5 જુઓ તો ઓકે, વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ, ચાલો, સપ્તાહ, મહિનો, દિવસ, કલાક અને વર્ષ, આને આપણે ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌથી પહેલા શું આવશે ભાઈ? સૌથી પહેલા શું આવશે? જુઓ તો કે કલાક આવશે. ચાલો, કલાક મળીને શું બનાવે? દિવસ. ચાલો, પછી તો કે સપ્તાહ, પછી તો કે મહિનો, અને પછી તો કે વર્ષ. ચાલો, છે આવો ઓપ્શન ક્યાંય? હા, જોરિયો, વિકલ્પ સી આપણો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન, પૌત્ર, પરદાદા, પુત્ર, પિતા અને દાદા. હવે જો આમાં તમે વિચારો તો પહેલા આવશે પૌત્ર, પછી આવશે પુત્ર, પછી આવે પિતા, પછી આવે દાદા, અને પછી આવે પરદાદા. હાલો, આવો છે વિકલ્પ ભાઈ? ઓપ્શન ક્યાંય આપણને આપેલો છે? જુઓ, હા, વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ, 1000, લાખ, કરોડ, 10 લાખ અને 10,000. હવે આ તો તમને આવડતું હોય ને ભાઈ. પેલા શું આવે? 1000, પછી તો કે 10,000, પછી તો કે લાખ, પછી તો કે 10 લાખ, અને પછી તો કે કરોડ. ચાલો, છે આવો ઓપ્શન? એ, ઈ, બી, ડી, સી? તો કે હા, વિકલ્પ એ જ આપણો સાચો જવાબ હતો. ચાલો, નેક્સ્ટ, ચાપની સામે વર્તુળ તો રેખાની સામે શું? ચાલો, ચાપથી વર્તુળ બને તો રેખાથી શું બને? ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. ચાપની સામે વર્તુળ તો રેખાની સામે શું આવે? ચાલો, લાઈક કરવાનું હજી પણ બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો. જ્ઞાન સાધનાની ઘણી એવી આપણે માહિતી હોય, બરોબર, પછી બીજું ઘણું બધું સાહિત્ય છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાં જવાબ આવશે બી, ચોરસ. ચાલો, નેક્સ્ટ, વયસ્ક તો બાળક, તો પુષ્પ તો શું? એ કળી, બી ફૂલ, સી પતંગિયું કે ડી બીજ? ઝડપથી કોમેન્ટ કરજો મિત્રો. સરસ, એમાં આવશે કળી. નેક્સ્ટ, 4 ની સામે 27 તો સની સામે શું? ચાલો, આ થોડુંક જે બાળકોને આવડતું હોય ઝડપથી કોમેન્ટ કરી દેજો ભાઈ. 4 ની સામે 27 લખેલું છે તો સની સામે શું આવે? હવે જુઓ, તમે આમ વિચારો, 4 ગુણ્યા 7 કરો તો 28 થાય, અને એને ઓછા 1 કરો તો 27 થાય. બરોબર? એ જ રીતે હાલો 6 માં જોઈએ તો કે આવો નવો સંબંધ આપણે અહીંયા બનાવવો પડે. સમસંબંધ કોને કહેવાય?
પહેલી જોડમાં જે સંબંધ હોય એવો બીજી જોડમાં બનાવવો પડે. તો 6 ગુણ્યા 7 કરો તો 42 થાય ને ઓછા 1 કરો તો 41 થાય. 41 તો ઓપ્શનમાં જ નથી. તો આ લોજિક આપણું પડ્યું ખોટું. હવે તો કે આપણે 27 કરવાના પહેલા તો હાલો તો કે 4 ગુણ્યા 5 કરો તો 20 થયા. 20 વત્તા 7 કરો તો ભાઈ 27 થયા. હા, હવે તો કે એવો ને એવો સંબંધ આમાં બને. 6 ગુણ્યા 5 કરો 30 થયા. 30 વત્તા 7 કરો તો 37 થયા. છે ઓપ્શનમાં? તો કે હા, વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. તો ક્યારેક 1 2 3 રીતે પણ તમારે વિચારવી પડે, બરોબર? પહેલી રીતે જવાબ આવી જાય એવું જરૂરી હોતું નથી. ચાલો નેક્સ્ટ. ચાલો 2 ની સામે 7 છે અને 3 ની સામે શું? 2 ની સામે 7 તો 3 ની સામે શું? જો આમાં તમે ઓલા રીતે કરો કે 2 ગુણ્યા 3 એટલે 6 વત્તા 1 તો 7 થયા. તો કે 3 ગુણ્યા 3 એટલે 9 વત્તા 1 તો કે 10 થયા. તો એવો તો આમાં છે જ નહીં, ખોટું. ચાલો આમાં કઈ રીતે છે ભાઈ? તો કે ઘન વાળું વિચારો. હા, 2 નો ઘન કેટલો થાય? 8 થાય. 8 ઓછા 1 કરો તો 7. ચાલો 3 નો ઘન કરો તો ભાઈ 3 નો ઘન 27 ઓછા 1 કરો તો 26. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે અહીંયા. ચાલો કબર તો મૃત્યુ દેહ, પથ્થર તો શું? તો કે ચાલો ઝડપથી જવાબ આપો ભાઈ, જેને આવડતો હોય એને. કબર તો મૃત્યુ દેહ તો પથ્થર તો શું? સરસ. કબરમાં જે રીતે મૃત્યુ દેહ હોય છે એ જ રીતે પથ્થરમાં શું હોઈ શકે? તો કે શિલાલેખ હોઈ શકે. ચાલો નેક્સ્ટ. સ્નાન તો બાથરૂમ, પૂજા તો શું? ચાલો જેવી રીતે તમે સ્નાન છે એ બાથરૂમમાં કરો તો પૂજા તમે ક્યાં કરો? સરસ, મંદિરમાં. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ. શિક્ષક દિન 5 સપ્ટેમ્બર તો ગાંધી જયંતિ. ચાલો શિક્ષક દિન 5 સપ્ટેમ્બર, ગાંધી જયંતિ તો સરસ, ગાંધી જયંતિ ક્યારે આવે ભાઈ? 2 ઓક્ટોબર. વિકલ્પ બી આપણો સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. ઉત્પ્રેક્ષા તો અલંકાર, સવૈયા તો? ઉત્પ્રેક્ષાની સામે અલંકાર લખેલું છે તો સવૈયાની સામે શું આવશે? સરસ, વિકલ્પ બી છંદ આવશે. નેક્સ્ટ પ્રશ્ન. આંખ તો પલકારો, હૃદય તો? એ પંપ, બી શ્વસન, સી ધબકારો કે ડી લોહીનું ભ્રમણ? સરસ, હૃદય તો ધબકારો. નેક્સ્ટ. હાલો જો કેલેન્ડરના દાખલા આવી ગયા, બરોબર? હવે આપણે આ દાખલામાં છે થોડુંક વ્યવસ્થિત વિશેષ ભાર આપીને આપણે આ ગણતરી કરીશું. જુઓ તમને આપ્યું છે ભાઈ કેલેન્ડરનો આ દાખલો છે. આવા દાખલા તમને પૂછાય તો આની ગણતરી તમારે સરળ રીતે કઈ રીતે કરવી એવું આપણે જોઈએ. હવે તમે એક ખાલી પેલી વસ્તુ યાદ રાખો. જો આ 2 થી 3 વસ્તુ છે ને, આ તમે એક યાદ રાખો. કોઈ પણ વર્ષ છે, માનો કે 2020 આપ્યું છે, આ લીપ વર્ષ છે કે નહીં એ ચકાસવા માટે શું કરવાનું? તો કે અહીંયા જે 20 છેલ્લા 2 આંકડા છે, બરોબર? 2020 માનો કે તમને અહીંયા આપ્યું 2014 અને 2018 અને 2016 આટલું તમને આપેલું છે. હવે આ લીપ વર્ષ છે કે નહીં આપેલા વર્ષ એ તમારે ચકાસવું હોય તો તમારે શું કરવાનું? તો કે 20 ભાગ્યા 4 કરો, 4 પંચા 20 થશે તો શેષ શૂન્ય વધે તો આ લીપ વર્ષ છે. આ 2014 આપ્યું તો 14 ભાગ્યા 4 કરો તો 14 ભાગ્યા 4 કરો તો એનો નિશેષ ભાગાકાર થઈ શકશે ભાઈ? જુઓ 4 તેરી 12, 4 તેરી 12, 2 શેષ વધી તો આ લીપ વર્ષ નથી. 2018 આપ્યું તમને, 18 ભાગ્યા 4 કરો ભાઈ તો કે ચોકે ચોકે 16, કેટલી શેષ વધે? 2 શેષ અહીંયા પણ વધે તો આ પણ લીપ વર્ષ નથી. તો 2016 છે તો 16 ભાગ્યા તમે 4 કરો, ચોકે ચોકે 16 થઈ ગયા, શેષ વધી તો કે નો વધી તો આ લીપ વર્ષ છે, બરોબર? હવે એટલું એક પેલા યાદ રાખજો કે લીપ વર્ષ છે કે નહીં એ કઈ રીતે ગોતવું. બીજું હવે તમને એ તો ખબર પડી ગઈ, ચાલો લીપ વર્ષ છે કે નહીં. હવે એક બીજી એક વાત ખાસ એ યાદ રાખો કે માનો કે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષનો પહેલો દિવસ એટલે કે આપણે સામાન્ય વર્ષ લઈએ. આ 2020 લીપ વર્ષ છે એટલે એ આપણે નહીં લઈએ. માનો કે 1 જાન્યુઆરી 2021 અહીંયા સોમવાર છે, ધારો કે છે, એમ નથી કેતો, ધારો કે સોમવાર છે
તો 31 ડિસેમ્બર 2021 ના રોજ કયો વાર હોય? તો કે સોમવાર જ હોય. સામાન્ય વર્ષ હોય એ વર્ષની શરૂઆત જે દિવસથી થતી હોય એનું પૂર્ણાહુતિ એટલે કે એનો અંત પણ એ જ દિવસે થતો હોય. આ એક ખાસ મગજમાં નાખી દેજો. સામાન્ય વર્ષ હોય તો. લીપ વર્ષ હોય તો માનો કે અહીંયા આ 2020 છે, 1 જાન્યુઆરી 2020 એ કયું વર્ષ છે? લીપ વર્ષ છે. તો અહીંયા સોમવારથી શરૂઆત થતી હોય ને તો એની પૂર્ણાહુતિ છે ને એ ક્યાંથી થાય? મંગળવારથી થાય. આનું કારણ તો કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારે આવે, 29 તારીખ ફેબ્રુઆરી મહિનામાં આવે લીપ વર્ષમાં, એટલે એક દિવસ અહીંયા તમારે ઉમેરવો પડે. તો લીપ વર્ષ હોય તો જે વાર હોય એમાં એક વાર ઉમેરવાનો અંત માટે, અને લીપ વર્ષ ન હોય, સામાન્ય વર્ષ હોય તો જે દિવસે શરૂઆત થાય એ જ દિવસે એનું પૂર્ણાહુતિ થાય. ઓકે, ચાલો આટલું ક્લિયર. હવે આપણે કરીએ ગણતરી. હવે જુઓ, તમને અહીંયા આપ્યું છે 2020 ની 1 જાન્યુઆરી એ બુધવાર હતો. હવે તમે અહીંયા લખતા જાઓ ભાઈ. એટલે કે 1 જાન્યુઆરી 2020 ના રોજ કયો વાર હતો? બુધવાર હતો, રાઈટ. હવે તમને શું કીધું? 2021 ની 26મી જાન્યુઆરી એ કયો દિવસ હશે? આપણે મેળવવાનું કયું છે ભાઈ? 26 જાન્યુઆરી 2021. ચાલો હવે આપણે 26 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર હતો એ મેળવવાનું છે. હવે તમે જુઓ તો 2020 છે એ લીપ વર્ષ છે. હમણાં મેં તમને શીખવાડ્યું કે ભાઈ 2020 છે તો એના છેલ્લા બે આંકડા લ્યો, 20 ભાગ્યા 4 કરો, 5 ચોક 20. જો નિશેષ ભાગાકાર થઈ જાય તો આ લીપ વર્ષ કહેવાય. એટલે આ કયું વર્ષ છે? લીપ વર્ષ છે. 2020 એ કયું વર્ષ છે ભાઈ? લીપ વર્ષ છે. ચાલો આટલું ક્લિયર. હવે જુઓ, 2020 લીપ વર્ષ હોય તો 1 જાન્યુઆરી 2020 ના રોજ 1 જાન્યુઆરી 2020 ના રોજ જો બુધવાર હોય ભાઈ તો 31 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર હોય? હમણાં તમને શીખવાડ્યું કે સામાન્ય વર્ષ હોય તો શરૂઆત જે દિવસથી થતી હોય એ જ દિવસથી અંત થતો હોય, પણ આ તો લીપ વર્ષ છે એટલે આમાં એક દિવસ ઉમેરવાનો. તો અહીંયા બુધવાર છે તો અહીંયા લખો ગુરુવાર. શું? ગુરુવાર. એટલે ગુરુવારે એ વર્ષ છે એ પૂરું થયું. હવે 31 ડિસેમ્બર 2020 ના રોજ ગુરુવાર છે તો 1 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર હશે? બહુ અઘરો પ્રશ્ન પૂછો તમને. 1 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર હશે? બહુ એટલે બહુ અઘરો પ્રશ્ન છે. એટલે આ ભાઈ 31 ડિસેમ્બર 2020 ના પછીનો દિવસ કયો થયો? 1 જાન્યુઆરી 2021. તો અહીંયા ગુરુવાર, તો અહીંયા શુક્રવાર હોય. અહીંયા કયો વાર હોય? શુક્રવાર હોય. હવે તમને કીધું 26 જાન્યુઆરી 2021. હવે જુઓ, આપણને એટલું ક્લિયર થઈ ગયું. 1 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર છે? શુક્રવાર છે. આપણું ફાઇનલ થઈ ગયું. હવે તમારે મેળવવાનું છે 26 જાન્યુઆરી. તો આ દિવસો, એટલા દિવસો છે ને એની ગણતરી તમે આ રીતે કરી શકો. જુઓ, 1 જાન્યુઆરી થી લઈને 26 જાન્યુઆરી સુધી કેટલા દિવસ છે? 1 જાન્યુઆરી ને ભૂલી જાઓ. હવે કેટલા દિવસ તમારે ઉમેરવાના છે 1 જાન્યુઆરી થી 26 જાન્યુઆરીમાં જવા માટે? 25 દિવસ ઉમેરવાના છે ભાઈ. 25 દિવસ ઉમેરવાના. 25 ભાગ્યા 7 કરી નાખો, કારણ કે 7 દિવસનું અઠવાડિયું હોય. 25 ભાગ્યા 7 કરો ભાઈ. 25 ભાગ્યા 7 કરો તો 7 તેરી 21. શેષ કેટલી વધી? 4 વધી. તો 1 જાન્યુઆરી એ કયો વાર હતો? શુક્રવાર હતો ને ભાઈ, શુક્રવાર. તો હવે એના પછી તમારે 4 દિવસ ઉમેરવાના. કેટલા દિવસ ઉમેરવાના? 4 દિવસ ઉમેરવાના. એટલે કે શનિ, રવિ, સોમ અને મંગળ. તો મંગળવાર છે એ 26 જાન્યુઆરી 2021 ના રોજ મંગળવાર થાય. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો, આના જેવા જ હજી બીજા પ્રશ્ન જોવો એટલે તમને અંદાજો આવી જાય. ચાલો, હવે તમને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 10 ઓગસ્ટ 2020 ના રોજ સોમવાર હોય તો 10 ઓગસ્ટ 2022 ના રોજ કયો વાર હશે?
ચાલો હવે જુઓ મિત્રો, 10 ઓગસ્ટ 2020 કયો વાર છે? સોમવાર છે. હવે 2020 છે એ આપણે હમણાં જોયું લીપ વર્ષ છે, પરંતુ અહીંયા તમારે લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું થતું નથી. શા માટે? તો કે લીપ વર્ષનો જે કાંઈ રમત છે એ કયા મહિનામાં હોય? ફેબ્રુઆરી મહિનામાં હોય. આપણને તારીખ આપી 10 ઓગસ્ટ 2020 એટલે કે ફેબ્રુઆરી મહિનો વયો ગયેલો છે. આપણે હવે ક્યાંય વધારાનો દિવસ આવતો નથી. 10 ઓગસ્ટ 2020 થી આ વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 9 ઓગસ્ટ 2021 પૂરું થાય. એક વર્ષનો સમયગાળો લખાવું છું મિત્રો, તમને જોજો. 10 ઓગસ્ટ 2020 શરૂ થતું હોય તો 9 ઓગસ્ટ 2021 વર્ષ પૂરું થાય. તો તે દી કયો વાર હોય? સોમવાર. કયો વાર હોય? સોમવાર હોય. હવે 9 ઓગસ્ટ 2021 સોમવાર છે તો 10 ઓગસ્ટ 2021 કયો વાર હોય? મંગળવાર હોય. હાલો, 10 ઓગસ્ટ 2021 મંગળવાર હોય અને એ વર્ષ શરૂ થયું તો એ પૂરું ક્યારે થશે? તો કે 10 ઓગસ્ટ 2021 શરૂ થયેલું વર્ષ 9 ઓગસ્ટ 2022 પૂરું થાય. તો અહીંયા મંગળવાર હોય તો અહીંયા કયો વાર આવે? મંગળવાર આવે. તમારે કઈ તારીખ મેળવવાની છે? 10 ઓગસ્ટ 2022. તો તમે 9 ઓગસ્ટ 2022 મંગળવારે તો પોગી ગયા. તો એના પછીનો દિવસ એટલે 10 ઓગસ્ટ 2022. તો મંગળવાર પછીનો દિવસ કયો આવે ભાઈ? બુધવાર આવે. તો બુધવાર આપણો સાચો જવાબ થાય. આઈ થિંક તમને મગજમાં ઉતરતું હશે, ટપ્પો પડતો હશે. ચાલો હવે જુઓ, એના પછી એક પ્રશ્ન જુઓ. હાલો, અહીંયા તમને કીધું 5 નવેમ્બર 2020 ના રોજ ગુરુવાર હોય તો 5 નવેમ્બર 2019 ના રોજ કયો વાર હોય? ભાઈ તમને થોડોક ઊંધો પ્રશ્ન પૂછ્યો છે. એટલે કે તો કે અહીંયા તમને કીધું 5 નવેમ્બર 2020 કયો વાર છે? ગુરુવાર. તમારે કયો મેળવવાનો છે? 5 નવેમ્બર 2019 ના રોજ કયો વાર હોય? તમારે મેળવવાનું છે 5 નવેમ્બર 2019 ના રોજ. હવે જુઓ, 5 નવેમ્બર 2019 ના રોજ કયો વાર હશે આવું તમને પૂછ્યું છે, બરોબર? હવે 5 નવેમ્બર 2020 છે આ લીપ વર્ષ છે મિત્રો. આ કયું વર્ષ છે? લીપ વર્ષ છે, બરોબર? તો જુઓ, અહીંયા તમે આગળ આપણે જોયું કે આની પહેલાનો દાખલો છે એમાં તમને અંદાજો આવશે. જુઓ, આની પહેલાનો દાખલો તમે ગણ્યો કે ભાઈ જો 10 ઓગસ્ટે જે વર્ષ શરૂ થતું હતું એ પૂરું ક્યાંથી થતું? 9 ઓગસ્ટે થતું. તો એ જ રીતે અહીંયા કઈ રીતે છે? તો કે 5 નવેમ્બર છે એટલે એ શરૂ ક્યારે થયું હોય? 5 નવેમ્બર 2020 આપણે એક વર્ષનો સમયગાળો મેળવીએ તો એ ક્યારે થયું હોય? તો કે 6 નવેમ્બર 2019, બરોબર? 6 નવેમ્બર 2019. તો 6 નવેમ્બર 2019 ના રોજ કયો વાર હોય? તો કે આ છે લીપ વર્ષ છે. 2020 છે લીપ વર્ષ છે એટલે અહીંયા ગુરુવાર હોય. તો અહીંયા ગુરુવાર ન હોય કારણ કે લીપ વર્ષનો એક દિવસ આમાં છડેલો હોય. તો આમાં એક તમારે બાદ કરવાનો એટલે ગુરુવાર માંથી એક બાદ કરો, બુધવાર. તો 5 નવેમ્બર 2019 કયો વાર થયો? તો કે મંગળવાર થયો. કયો વાર થયો? મંગળવાર થયો. વિકલ્પ બી આપણો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ, આ બધું પ્રેક્ટિસ કરશો એટલે ફાવી જશે. ચાલો આમાં દિવસો ગણવા વાળા દાખલો છે કે જુઓ, 18 જાન્યુઆરી 2020 ના રોજ શનિવાર હોય તો 18 મે 2020 ના રોજ કયો વાર હશે? હવે જુઓ, એક જ વર્ષમાં 2-3 મહિનાનો ડિફરન્સ હોય અને એમાં તમને વાર શોધવાનો કીધો હોય તો એની ગણતરી કંઈક તમે આ રીતે કરી શકો. એમાં તમને ખાસ એટલી ખ્યાલ હોવો જોઈએ કે કયા મહિનામાં કેટલા દિવસો આવે. એટલે કે 31 તારીખ વાળો મહિનો છે કે 30 તારીખ વાળો મહિનો છે એ તમને ખ્યાલ હોવું જોઈએ. એ કઈ રીતે ગણવું એ આપણે તમને શીખવાડેલું છે, અથવા તો એ તમે પાકું કરી લ્યો, બરોબર? કે આ મહિનો 31 તમને કીધું જાન્યુઆરી મહિનો તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે એમાં 31 દિવસ આવે. ફેબ્રુઆરી તો કે એમાં 28 દિવસ આવે અથવા તો 29 દિવસ આવે. ક્યારે? તો કે લીપ વર્ષ હોય ત્યારે. હવે જુઓ, અહીંયા તમને કીધું 18 જાન્યુઆરી. ક્યારનું કીધું છે? 18 જાન્યુઆરી 2020. કયો વાર છે ભાઈ?
શનિવાર છે. હાલો ડન. હવે 18 જાન્યુઆરી 2020 ના રોજ શનિવાર છે. ઓકે, ચાલો હવે તમે વિચારો કે ભાઈ 18 જાન્યુઆરી 2020 તમને ગોતવાનું ક્યારે કીધું? 18 મે 2020 છે, કયો વાર છે એવું તમને પૂછ્યું. ચાલો હવે જુઓ, 18 જાન્યુઆરી 2020 થી લઈને 18 મે 2020 સુધીમાં કેટલા દિવસો આવે ને એ પહેલા તો આપણે ગણીશું. બરોબર, તો એ ગણવા માટે શું કરશું? તો કે જુઓ, મહિના લખી નાખો અહીંયા. જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, એપ્રિલ અને મે મહિનો. ઓકે, મે મહિનામાં આપણે ગણવાનું છે. ચાલો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. હવે જુઓ, 18 જાન્યુઆરી છે તો અહીંયા 31 જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે, 31 દિવસ આવે. પરંતુ આપણે ક્યાંથી ગણવાની શરૂઆત કરવાની છે? 18 થી. આપણે ક્યાંથી ગણવાની શરૂઆત કરવાની છે? 18 પછીથી. એટલે 18 પછી 31 સુધી જાઓ તો કેટલા દિવસ બાકી રહ્યા? તો કે 13 બાકી રહ્યા. કેટલા દિવસ બાકી રહ્યા? એ મહિનાના, જાન્યુઆરી મહિનાના કેટલા દિવસ હવે બાકી રહ્યા? 13. ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવશે? તો કે પહેલા અહીંયા તમે ધ્યાન આપજો મિત્રો, 2020 છે, 2020 એ લીપ વર્ષ છે, એટલે એ મહિનામાં કેટલા દિવસ હશે? 29 દિવસ હશે ફેબ્રુઆરીમાં. બરોબર. પછી માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે? તો કે 31. એપ્રિલ મહિનામાં તો કે 30. હવે મે મહિનામાં કેટલા દિવસ? પણ મે મહિનામાં તો તમારે 18 મે ના રોજ કયો વાર છે એ ગોતવાનું છે. તો અહીંયા આપણે 18 જ લખવાના છે. હવે જુઓ, આ બધાનો સરવાળો કરો તમે, 13 વત્તા 29 વત્તા 31 વત્તા 30 અને વત્તા 18 કરો. ચાલો, તો કે 9 ને 3 12, 13, 13 ને 8 21. અહીંયા 1 આવશે, વધી આવી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 3 8 ને 3 11, 11 ને 1 12. તો 121 આનો કુલ સરવાળો થયો. હવે તમારે 121 ભાગ્યા 7 કરવાના, કારણ કે એ 7 દિવસનું અઠવાડિયું આવે. તો કે 7 કરો. તો કે 7 121 ભાગ્યા 7 કરો એટલે 7 એકા 7, અહીંયા 5 વધે. બરોબર, 7 સત્યો સત્યો 49. એટલે શેષ કેટલી વધે? 2 શેષ વધે. કેટલી શેષ વધે? 2 શેષ વધે. હવે 2 શેષ વધી તો હવે તમારે 2 શેષનું શું કરવાનું છે? તો કે અહીંયા જુઓ, શનિવાર હતો 18 જાન્યુઆરી 2020, શનિવાર હતો. હવે એમાં 2 દિવસ ઉમેરી દો, તો કે રવિવાર અને સોમવાર. તો કે 18 મે 2020 ના રોજ કયો વાર હોય? સોમવાર હોય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જુઓ, મે મહિનાની 23મી તારીખે સોમવાર હોય તો મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? હવે જો મિત્રો, મહિનામાં 5 વખત વાર કઈ રીતે, કયો વાર 5 વખત આવે કે ન આવે એની એક સિમ્પલ સમજૂતી આપણે જોઈ લઈએ. તમે અઠવાડિયું કેટલા દિવસનું હોય? આપણે 7 દિવસનું હોય. હવે જુઓ, આ 1 2 3 4 5 6 અને 7, આ એક અઠવાડિયું થયું. 8 9 10 11 12 13 અને 14, 15 16 17 18 19 અને 20 અને 21 લખવા પડશે ને આપણે. 15 16 17 18 19 20 અને 21 લખવા પડશે. આપણે થોડુંક નીચે લખાઈ ગયું છે, 1 મિનિટ હો મિત્રો. ચાલો, ત્યાં સુધીમાં લાઈક કરી દો. હું અહીંયા ક્રમ લખી લઉં ને ત્યાં સુધીમાં લાઈક કરી દો. હજી જેને જેને લાઈક કરવાની બાકી છે એ લાઈક કરી દેશે. ચાલો ઝડપથી. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. ચાલો, હવે આ કઈ હું કામ મેં તમને લખ્યું એ હું તમને કહું. હવે જુઓ, માનો કે 1 તારીખે જે વાર છે એ 8 તારીખે હશે, એ જ વાર 15 તારીખે હશે, એ જ વાર 22 તારીખે હશે અને એ જ વાર 29 તારીખે હશે. આટલું તો તમારે માનવું પડે. કારણ કે જુઓ, અહીંયા સોમવાર હોય, સોમવાર હોય, બરોબર. 1 તારીખે સોમવાર હોય તો અહીંયા મંગળવાર થાય, બુધવાર થાય, ગુરુવાર થાય, શુક્રવાર થાય, શનિવાર થાય અને રવિવાર થાય. તો 8 તારીખે કયો વાર આવે? પાછો સોમવાર આવે. એ જ રીતે 15 તારીખે સોમવાર આવે, 22 તારીખે સોમવાર આવે અને 29 તારીખે સોમવાર આવે. આટલું ક્લિયર? 2 તારીખે જે વાર હોય એ 9 તારીખે આવે, 16 તારીખે આવે, 23 તારીખે આવે અને 30 તારીખે આવે.
આટલું ક્લિયર? 3 તારીખે જે વાર હોય એ 10 તારીખે આવે, 17 તારીખે આવે, 24 તારીખે આવે અને 31 તારીખે આવે. પણ તમને આપેલો મહિનો છે એ કેટલા દિવસનો છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. મે મહિનો છે તો કે એ 31 દિવસનો છે, એટલે અહીંયા 31 દિવસ આપણે ગણવાના છે. હવે જુઓ, 23 તારીખે સોમવાર કીધો તમને. 23 તારીખે કયો વાર કીધો? સોમવાર કીધો. તો કે અહીંયા કયો વાર છે? સોમવાર છે. તો એનો મતલબ એવો થાય કે 16 તારીખે સોમવાર થાય, 9 તારીખે સોમવાર થશે, 2 તારીખે પણ સોમવાર થશે. હાલો, આટલું તમે માન્યા. હવે 2 તારીખે સોમવાર હોય તો 1 તારીખે રવિવાર હોય, 3 તારીખે કયો વાર હોય? મંગળવાર હોય. તો ભાઈ 31 તારીખનો જો મહિનો હોય, 31 દિવસનો મહિનો હોય તો પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર હોય એ વાર મહિનામાં 5 વખત આવે. તમે જોઈ શકો છો, તમારી નજર સામે છે. કારણ કે 8 તારીખે રવિવાર હશે, 15 તારીખે રવિવાર હશે, 22 તારીખે રવિવાર હશે અને 29 તારીખે રવિવાર હશે. જ્યારે 10 તારીખે મંગળ, 17 મંગળ, 24 મંગળ અને 31 મંગળ અને 30 તારીખે તો સોમવાર છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું. કેટલી વખત આવ્યા જુઓ? રવિવારે 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. એ જ રીતે સોમવાર 5 વખત અને મંગળવાર 5 વખત. આપણને શું કીધું છે કે કયો વાર 5 વખત નહીં આવે? તો કે રવિવાર આવશે, સોમવાર આવશે અને મંગળવાર આવશે. આ શનિવાર છે એ 5 વખત નો આવે. એ કેટલી વખત આવે? 4 વખત આવે. હવે આ તમને સમજાવવા માટે કર્યું. આનો તમે સિમ્પલ રીતે કઈ રીતે કરી શકો ભાઈ? તો કે તમે મહિનાની શરૂઆતમાં વહી જવાનું. પહેલા તો કે ભાઈ જુઓ, અહીંયા શું આપ્યું તમને? 23 તારીખ આપી. તમારા મહિનાની શરૂઆત કયા વારથી થઈને ન્યા વયું જવાનું, બરોબર? તો એ કઈ રીતે મળશે? તો કે જુઓ, આ બીજી રીત તમને સમજાવું છું ભાઈ. ઓલી રીતે તમે કરી શકો પણ એ થોડુંક લેન્ધી પડે. આ બીજી રીત છે અને સારી રીત છે. કઈ રીતે? તો કે જુઓ, 23 છે, અઠવાડિયું 7 દિવસનું આવે ભાઈ. અઠવાડિયું 7 દિવસનું આવે, બરોબર? એમાં તો કઈ ફેરફાર થવાનો નથી કીજે. તો કે 23 - 7 કરો, કેટલા થયા? 16. 16 - 7 કરો તો 9 થયા. 9 - 7 કરો તો 2 થયા. એનો મતલબ એવો થાય ભાઈ કે 23 તારીખે જે વાર હોય એ વાર 16 તારીખે હોય, 16 તારીખે હોય એ 9 તારીખે હોય, 9 હોય એ 2 તારીખે હોય. એટલે 23 તારીખે જો સોમવાર છે તો 2 તારીખે કયો વાર છે? સોમવાર છે. તો હું અહીંયા લખી નાખું 1, 2 અને 3. 2 તારીખે સોમવાર તો 1 તારીખે રવિવાર અને 3 તારીખે મંગળવાર. આટલું ક્લિયર? હવે મહિનો કેટલા દિવસનો છે ભાઈ? મે મહિનો આપ્યો છે. તો કે મે મહિનો છે 31 દિવસનો છે. જો આ 30 દિવસનો મહિનો હોત તો કેટલા વાર 5 વખત આવે? રવિવાર અને સોમવાર, આ બે જ વાર 5 વખત આવે. કારણ કે 30 તારીખ થઈ જાય, બરોબર? અને 31 તારીખે મંગળવાર આવે. પણ 31 તારીખ ન હોય તો ખાલી રવિ અને સોમ એ જ 5 વખત આવે. પરંતુ આ 31 તારીખનો મહિનો છે એટલે પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર આવતા હોય એ મહિનામાં 5 વખત આવતા હોય. જો આમ યાદ રહેતું હોય તો આ વધારે સારું થશે, ઝડપથી જવાબ આવશે. ચાલો, આના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, આ તો એકદમ ઈઝી પ્રશ્ન છે ભાઈ. કેટલા 100 એટલે 1 લાખ? તો કે 1000 એટલે 1 લાખ થાય. ચાલો, એના પછીનો જુઓ પ્રશ્ન. હાલો, આવા પ્રશ્નો પણ ઘણી વખત ભાઈ તમને કન્ફ્યુઝ કરતા હોય તો આ પ્રશ્નમાં ધ્યાન આપજો. જુઓ તો કઈ રીતનો પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ મહેશ કરતા સુરેશ છે, મહેશ કરતા સુરેશ 7 વર્ષ મોટો છે, તો 12 વર્ષ પછી બંનેની ઉંમરનો તફાવત કેટલા વર્ષ હશે? હવે આમાં ઘણા મિત્રો છે ને એ અહીંયા ગણતરી કરવા માંડશે કે ભાઈ મહેશની ઉંમર x, સુરેશની x + 7. એવું કાંઈ કરવાનું નથી ભાઈ. મહેશ કરતા સુરેશ 7 વર્ષ અત્યારે મોટો છે. હાલ ભાઈના ઉંમરમાં તફાવત કેટલો છે? હાલ ઉંમરનો તફાવત કેટલો છે ભાઈ? હાલ ઉંમરનો તફાવત 7 વર્ષ છે. તમને હું કીધું 12 વર્ષ પછી. હવે 12 વર્ષ પછી બંનેની ઉંમરનો તફાવત કેટલો હશે, બરોબર? તો મિત્રો જુઓ, 12 વર્ષ મહેશ 12 વર્ષ મોટો થાય તો સુરેશ પણ 12 વર્ષ મોટો જ થાય ને. હે, જો ઉદાહરણ તરીકે કહું તમને કે મહેશ કરતા સુરેશ 7 વર્ષ મોટો છે, બરોબર? મહેશ કરતા સુરેશ 7 વર્ષ મોટો છે. એટલે માનો કે મહેશ છે એ 7 વર્ષનો છે, સુરેશ છે એ 14 વર્ષનો છે, રાઈટ? તમને 12 વર્ષ પછી કીધું
અત્યારે બેની ઉંમરનો તફાવત કેટલો છે? 7 વર્ષ. જોજો કેટલો છે? 7 વર્ષ છે. તમને કીધું 12 વર્ષ પછી, તો 7 + 12 કરો તો 19 થાય, બરોબર? 7 + 12 કરો તો 19 થશે. હવે 14 + 12 કરો તો 28 થાય. એ બંનેની ત્યારે ઉંમરનો તફાવત કેટલો છે? તો એ 7 વર્ષ જ થાય. શા માટે? તો કે મહેશ 7 વર્ષ મોટો થાય તો સુરેશની ઉંમરમાં પણ 7 વર્ષનો વધારો થાય. એવું તો ન બને કે મહેશ 7 વર્ષ મોટો થઈ ગયો અને સુરેશની ઉંમર વધી જ નહીં, બરોબર? એટલે બંનેની ઉંમરનો તફાવત છે એ 7 વર્ષ જ રહે. ચાલો નેક્સ્ટ. બે ભાઈઓની હાલની ઉંમરનો સરવાળો x વર્ષ છે, તો y વર્ષ પછી તે બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો જુઓ, હાલની ઉંમર કેટલી છે? x છે. હવે y વર્ષ પછી તે બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે x + y નો થાય. શા માટે? તો કે બંનેની ઉંમરનો વધારો થતો હોય એટલે x + 2y વર્ષ થાય. કેટલા થાય? x + 2y વર્ષ થાય. ઉદાહરણ તરીકે તમારે જોવું હોય તો માનો કે બે ભાઈ છે ગમે એની ઉંમરનો સરવાળો કેટલો છે? 30 છે. ઉંમરનો સરવાળો કેટલો છે? 30 છે. હવે તમને શું કીધું છે? તો કે માનો કે 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો કે 5 વર્ષ પછી તમે જુઓ તો કે 30 આની વધી, 30 હતા જ તે પહેલા સરવાળો. હવે 5 વર્ષ છે એક ભાઈની વધી, બીજા 5 વર્ષ કોના? બીજા ભાઈના વધશે. કે એક ભાઈનો 5 વર્ષ વધે અને બીજાની ન વધે, એવું તો ન બને. એટલે શું થયું એનો મતલબ? તો કે 30 + 5 + 5 કરો તો 40 થયા. પણ આ શું થયું? તો કે આ જો આ x હતો પછી, તો કે આ તમે જે y વર્ષ પછી તમને કીધું હતું, તમે કેટલી વાર અહીંયા ઉમેરો કર્યો? તો કે 2 વખત, એટલે x + 2y થાય, બરોબર? ચાલો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. નળાકારનું ઘનફળ, તો કે πr² × h. ચાલો નેક્સ્ટ. જો એક હરોળમાં કોઈ પણ બાજુએથી ગણતરી કરવામાં આવે, તમારો ક્રમ 15મો હોય તો હરોળમાં કેટલી વ્યક્તિઓ હશે? ભાઈ જો સૂત્ર પ્રમાણે કરવું હોય તો કુલ બરાબર આગળથી ક્રમ પાછળથી ક્રમ ઓછા 1. ગમે બાજુથી ગણો, તમારો ક્રમ કેટલામો છે? 15મો છે. તો 15 + 15 ઓછા 1, 30 ઓછા 1 એટલે 29 થયા. અથવા તમે એવું વિચારો કે ભાઈ તમને 15, તમે વચ્ચે બેઠા, તમે ગમે એ બાજુથી ગણતરી કરો, તમે 15માં થાવ, તો એનો મતલબ એવો થાય કે આંક્યા 14 બેઠા હોય, આંક્યા 14 બેઠા હોય, અને આ 15માં તમે પોતે બેઠા હો, તો 14 + 14 28 અને એને વત્તા 1 એટલે 29. તો આ રીતે પણ મગજમાં જવાબ તમે વિચારી શકો. ચાલો નેક્સ્ટ. હાલો પાછો કેલેન્ડરનો પ્રશ્ન આવ્યો. આજ કેલેન્ડરની વાહે પડી જવાનું છે, મગજમાં ન ઉતરે ને ત્યાં સુધી, બરોબર? જુઓ, 1 માર્ચના રોજ શનિવાર હોય તો આજ મહિનામાં કેટલા વખત સોમવાર આવે? ભાઈ હમણાં આપણે કીધું, પહેલા તો જુઓ માર્ચ મહિનો કેટલા દિવસનો આવે? માર્ચ મહિનો તો કે એ 31 દિવસનો આવે. માર્ચ મહિનામાં કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. હવે તમને કીધું માર્ચ મહિના 1 માર્ચના રોજ શનિવાર છે. ભાઈ 1 તારીખે કયો વાર છે? શનિવાર. આ તો હેલો દાખલો કરી દીધો આપણને, હાવ અડધી ગણતરી કરી દીધી. જુઓ 2 તારીખે તો કે રવિવાર, અને 3 તારીખે તો કે સોમવાર. હાલ તમને શું કીધું? સોમવાર કેટલા આવે? તો કે ભાઈ આપણને ખબર છે કે પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર હોય એ વાર કેટલી વખત આવે? 31 દિવસનો મહિનો હોય તો 5 વખત આવે, અને 30 દિવસનો મહિનો હોય તો પહેલી અને બીજી તારીખે જે વાર હોય એ 5 વખત આવે. અહીંયા આપણી પાસે કેટલા દિવસ છે? 31 દિવસ છે. તો પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર હશે એ 5 વખત આવશે. તો સોમવાર છે એ કેટલી વખત આવે? 5 વખત આવે. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, ઓગસ્ટ મહિનામાં 23 તારીખે રવિવાર હોય તો આ જ મહિનામાં કેટલા રવિવાર આવે? હાલો હવે આમાં તમે શું કરશો? પહેલા શરૂઆતમાં વયા જાઓ, કે મહિનાની શરૂઆત ક્યાંથી થાય ને એ પહેલા પકડવું પડે. બીજું એક યાદ રાખવું પડે કે ભાઈ ઓગસ્ટ મહિનો છે એ 31 દિવસનો મહિનો છે. ઓગસ્ટ મહિનો કેટલા દિવસનો મહિનો છે? 31 દિવસનો મહિનો છે. હવે તો કે 23 તારીખે રવિવાર તમને કહી દીધું. 23 તારીખે કયો વાર છે? રવિવાર કહી દીધો. હવે તમારે પહેલા તો હાલો, જો બંને રીત છે. તમે એક આની પહેલા મેં જે તમને કરાવી હતી, બરોબર, કે ભાઈ ઓલું તમે લખી શકો, બરોબર, કે 1 થી 31 છે વાર તમે લખવા હોય તો એ રીતે તમને જો એ રીતે સમજાવી દઉં.
આપણે ક્યાં લખ્યા હતા, ક્યાંક લખ્યા હતા વાર. ક્યાં ગયા આપડા વાર લખેલા? હાલો આપણે ફરી વાર લખી નાખી, નથી જોડતા. જુઓ હવે આપણને ભાઈ અહીંયા શું કીધું છે, ઓગસ્ટ મહિનાની 23 તારીખે રવિવાર હોય તો આજ મહિનામાં કેટલા રવિવાર આવે? તો શરૂઆતના મહિનામાં જવા માટે તમે શું કરશો? પહેલા તો મહિનાની શરૂઆતમાં જવા તો 23 - 7 કરો 16, 16 - 7 કરો 9, 9 - 7 કરો 2. આનો મતલબ શું? તો કે 23 તારીખે જે વાર છે એ 16 તારીખે છે, 16 તારીખે જે વાર છે એ 9 તારીખે છે, અને 9 તારીખે જે વાર છે એ 2 તારીખે છે. શા માટે? તો કે 7 દિવસનું અઠવાડિયું હોય. હમણાં પહેલી રીત છે એ લખીને હું તમને સમજાવી દઉં. તો કે 2 તારીખે રવિવાર થયો, આ તો ફાઇનલ થઈ ગયું. ચાલો 2 તારીખે રવિવાર, 3 તારીખે સોમવાર, 1 તારીખે શનિવાર. આ હું કામ લખ્યું? તો કે પહેલી, બીજી અને ત્રીજી તારીખે જે વાર હોય એ 5 વખત આવે, બરોબર? તો તમને શું કીધું? રવિવાર કેટલી વખત આવે? તો કે રવિવાર કેટલી વખત આવે? બીજી તારીખે છે એટલે રવિવાર કેટલી વખત આવે? 5 વખત આવે. ચાલો વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. આ જેને ટપ્પો ન પડતો હોય એમના માટે સરળ રીત, થોડોક ટાઈમ ખાશે એમાં તમે આ રીતે કરી શકો. ભાઈ 7-7 દિવસના તમે અલગ અલગ ગ્રુપ બનાવી શકો. 3, 4, 5, 6 અને 7, 8, 9, 10, 11, 12, 13 અને 14, 15, 16, 17, 18, 19 અને 20 અને 21, 22, 23, 24, 25, 26, 27 અને 28, 29, 30 અને 31. 23 તારીખે રવિવાર છે. અહીંયા રવિવાર છે તો અહીંયા રવિવાર હોય, અહીંયા રવિવાર હોય, અહીંયા રવિવાર હોય અને અહીંયા રવિવાર હોય. તો રવિવાર કેટલી વખત આવે? તો કે 1, 2, 3, 4 અને 5 વખત આવે. ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, બી નો ભાઈ એમ છે. બી નો ભાઈ એમ છે એટલે આપણે બી ની બાજુમાં એમ ને લખીશું, બરોબર? આ બી અને આ એમ એને આપણે સાથે લખીશું. આપણે જે એક પેઢી હોય એને સાથે લખવાની, ઉપરની પેઢી હોય એને ઉપર લખવાની, નીચેની પેઢી હોય એને નીચે લખવાની. બી ની પુત્રી એન છે તો આ પેઢી નીચે જશે, બરોબર? કારણ કે બી ની પુત્રી છે એન. આ કોણ છે? પુત્રી. ચાલો એમ ની બહેન ટી છે તો આ તો સાથે થયા કારણ કે સેમ પેઢી થઈ, બરોબર? એમ ની બહેન છે એટલે એ સાથે આવશે એક જ પેઢીમાં. ચાલો હવે એન નો ભાઈ પી છે. એન અહીંયા છે, એનો ભાઈ પી છે. આ એન નો ભાઈ છે, બરોબર? પણ બી એન ની પુત્રી છે તો પી પણ એન નો પુત્ર થયો. ચાલો તો આવું કઈક થયું કે પી ના પિતા બી થયા. હાલો એ તો અહીં કહી જ દીધું પી ના પિતા બી છે. હાલો તો પી ના કાકા કોણ એવું આપણને કીધું. હવે જુઓ પી ના કાકા કોણ એવું તમને પૂછ્યું છે. તો જો પી ના કાકા કોણ થશે? એમ થશે કે ટી થશે ભાઈ? તો જો ટી છે એ કોણ છે? એમની બહેન છે એટલે ટી એ બી ના શું થાય? ફોય થાય. એમના કાકા કોણ થાય? પી ના એમ થાય. કોણ થાય? એમ થાય. ચાલો નેક્સ્ટ. આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 30 વર્ષ હોય તો આનંદીની ઉંમર કેટલા વર્ષની હશે? એકદમ સહેલો પ્રશ્ન ભાઈ. આનંદી કરતા અભય 10 વર્ષ મોટો છે. માનો કે આનંદીની ઉંમર છે એ x હોય તો અભયની ઉંમર કેટલી થાય? તો કે x + 10 થાય. બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 30 વર્ષ છે. તો કે x + 10 બરાબર કેટલા? તો કે 30. આ બે 2x થઈ ગયા. 10 ઓલી બાજુ જાય માઇનસ થશે. 30 માંથી 10 બાદ થાય તો 20. તો x બરાબર તો કે 2 આના છેદમાં જાય એટલે 10. તો x એટલે 10. x કોની ઉંમર છે? આનંદીની. તો આનંદીની ઉંમર કેટલી હોય? 10 વર્ષ હોય. ચાલો આગળ વધો. જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? ભાઈ હાલ 25 વર્ષ હોય સરવાળો, તો 5 વર્ષ પછી તો કે 5 વર્ષમાં જલ્પાની ઉંમરે 5 વધે અને જીનલની ઉંમરે 5 વધે એટલે 10 વર્ષનો વધારો કરવાનો. એટલે 25 + 10 કરો તો કેટલા થાય? 35 થાય. આપણે જે કર્યું એ કે x + 2y. જુઓ x તો કે હાલની ઉંમર, 25 + 2
અને કેટલા વર્ષનો વધારો કરવાનો છે? 5 નો. જુઓ 25 + 10 બરાબર 35 થયા. ચાલો નેક્સ્ટ. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય? ભાઈ ઝડપથી કોમેન્ટ કરો. 1 કિલોગ્રામ લોખંડ અને 1 કિલોગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે હોય? ભાઈ 1 કિલોગ્રામ છે તો બંનેનું વજન સરખું હોય. આમાં જાજુ મગજ વાપરવાનું નથી. ચાલો તો અહીંયા આપણે પ્રશ્નો પૂરા થઈ ગયા છે. જે બાળકોને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી છે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો ભાઈ. આપણા વોટ્સએપ ગ્રુપમાં છે એ જ્ઞાન સાધનાની ટેસ્ટ પણ આવશે. જ્ઞાન સાધનાની તૈયારી કરવા ઈચ્છતા હો બરોબર આવા ના આવી રીતે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.